વાત કરશું શિક્ષણ અને સાક્ષરતા વચ્ચેનો ભેદ. તો તમે જે વાત કરી રહ્યા છો એઝ અ વિદ્યાર્થી તરીકે ને તમારા અનુભવો જણાવ્યા અને મારા શિક્ષણના અનુભવ પરથી હું કહીશ તો શિક્ષણ અને સાક્ષરતા એજ્યુકેશન વર્સસ લિટરેસીમાં બહુ મોટો ડિફરન્સ છે. સાક્ષરતા જે લોકો હાલની તબક્કે જે વાલી મિત્રો અને વિદ્યાર્થી જેમ કે તમે પ્રશ્ન કર્યો તો એ જે શિક્ષણ સમજી બેઠા છે એ શિક્ષણ નથી, એક સાક્ષરતા છે. કોઈ પણ વિષયને વાંચતા આવડવું, લખતા આવડવું અથવા એ વાંચવા લખવાની જે ક્ષમતા છે એને આપણે સાક્ષરતા કહીશું. સાક્ષરતા છે કે જે જીવન નિર્વાહની અંદર પોતાના આપણા રોજિંદા જીવનમાં જરૂરી એક ભાગ છે, પણ એ શિક્ષણ નથી. શિક્ષણ એ છે કે જે વ્યક્તિને એક સામાન્ય માણસથી મહામાનવ સુધીની ગતિ તરફ લઈ જાય. તો શિક્ષણ જે છે એ વ્યક્તિની અંદર સાચી નિર્ણય શક્તિ, સાચી સમજણ શક્તિ, સાચી તર્ક શક્તિ અને સાચી કોઠા સૂઝનું જે વહન કરે છે. અને એ જ બાળકને આપણે જોઈએ છીએ કે સ્કૂલની અંદર જાય છે તો બાળકે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલમાં જવું તો એક બાળકને નિયમિતતા શીખવાડે છે. યુનિફોર્મમાં જવું તો એક ડિસિપ્લિન વેવની અંદર, શિસ્તની અંદર નાનપણથી જ બાળક શિસ્ત સાથે યુનિફોર્મના મહત્વને સમજે છે. પ્રાર્થના, સ્કૂલની અંદર પ્રાર્થનાનું મહત્વ છે કે પ્રાર્થના પણ મનનો ખોરાક છે, એ શિક્ષણનો ભાગ છે. ઘણી સ્કૂલની અંદર એસેમ્બલી થતી હોય છે ત્યાં બાળકોને સ્ટેજ ઉપર લાવવાનો પ્રયત્ન કરે છે. એસેમ્બલીમાં ત્યાં 300-400 બાળકો વચ્ચે બાળક ઉભો રહીને બોલે છે જેથી એનો કોન્ફિડન્સ, કમ્યુનિકેશન સ્કિલ વધે છે. ઘણી સાંસ્કૃતિક કલ્ચરલ એક્ટિવિટી પણ સ્કૂલમાં થતી હોય છે. તો એનો મેઇન એજન્ડા શું છે? જેના કારણે બાળક એક સ્ટેજ ઉપર આવે, 1000 થી 2000 લોકો સામે પોતાની જાતને અભિવ્યક્ત કરે અને ત્યાંથી એનો આત્મવિશ્વાસ ડેવલપ થાય છે. તો સ્કૂલની અંદર જે આવી બધી એક્ટિવિટીઝ છે, જે પ્રાર્થનાથી લઈ અને સાંજ સુધી સ્કૂલમાં ભણે છે તો એની અંદર ગ્રુપની અંદર બધા સાથે કામ કરે છે, એના મિત્રો સાથે ક્લાસની અંદર, તો ત્યાં એક ટીમ વર્ક શીખે છે. બીજું કે એની અંદર અંદરો અંદર કોઈ ટેસ્ટ છે તો એની અંદર એને ટેસ્ટની તૈયારી કરે છે, એક સ્પર્ધાનો એની અંદર એક ગુણધર્મ ખીલે છે. સ્કૂલની અંદર રમત ગમત થાય છે તો હાર અને જીત, જીવનમાં હારનું મહત્વ જેટલું છે એટલું જીતનું પણ છે અને જીતનું છે એટલું હારનું છે. તો રમત ગમતથી વિદ્યાર્થીની અંદર હાર જીતનો એક માઇન્ડસેટ, વિનર ક્રિએટ થાય છે. તો આપણે જે વાત કરીએ ને ખરા અર્થની અંદર શિક્ષણ આ છે. આવી અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી બાળકને એક પોતાની અંદરની આંતરિક શક્તિ અને એક સારું વ્યક્તિત્વ નીકળી અને બહાર આવે, જેને સાચા અર્થમાં આપણે શિક્ષણ કહેશું.